જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, વિડીયો શરૂ કરીએ પહેલાં જો તમને ગમે તો લાઈક શેર કરી દેજો. તો ચલો શરૂઆત કરીએ. ચાણક્યની નીતિ. બીજાને મદદ કરતાં પહેલાં ચાણક્યની આ ચેતવણી ચોક્કસથી તમે જાણી લેજો. મિત્રો, એક નાની ભૂલ મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. તો મિત્રો, ચલો વિડીયોનું આગળ શરૂઆત કરીએ. ચાણક્ય નીતિમાં કેટલીક ભૂલોનો ઉલ્લેખ છે જે આપણે ઘણીવાર બીજાઓની મદદ કરતી વખતે કરીએ છીએ. જો તમે જીવનમાં મુશ્કેલીઓથી બચવા માંગતા હો તો તમારે ચોક્કસપણે આ ભૂલો વિશે શીખવું જોઈએ. આચાર્ય ચાણક્યની વાત કરીએ તો તેઓ તેમના સમયના સૌથી જ્ઞાની અને બુદ્ધિશાળી પુરુષોમાંના એક તરીકે જાણીતા છે. તેમના જીવનકાળ દરમિયાન તેમણે માનવતાના કલ્યાણ માટે ઘણી વાતોનો ઉપદેશ આપ્યો છે, જે પાછળથી ચાણક્ય નીતિ તરીકે જાણીતો થઈ ગયું. એવું કહેવાય છે કે જ્યારે આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે છે ત્યારે તમને વધુ સારું અને વધુ સફળ જીવન જીવવાની તક મળે છે. આચાર્ય ચાણક્યએ તેમની નીતિમાં કેટલીક ભૂલોના પણ ઉલ્લેખ કર્યા છે, જે આપણે ઘણીવાર બીજાઓને મદદ કરતી વખતે કરીએ છીએ. એવું કહેવાય છે કે જો તમે આ ભૂલો ટાળશો નહીં તો તે પછીથી તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. ભવિષ્યમાં અથવા તમારા જીવનમાં મુશ્કેલી ટાળવા માટે તમારે બીજાઓને મદદ કરતાં પહેલાં આ નિયમોથી વાકેફ રહેવું જોઈએ. બીજાઓને સમજવામાં મદદ કરવી જોઈએ. આચાર્ય ચાણક્યને બીજાઓને મદદ કરવી એ સારી આદત ગણાવી, કારણ કે તે જ સમાજને ટકાવી રાખે છે. જો તમે પોતે મુશ્કેલી ટાળવા માગતા હો તો તમારે હંમેશા સમજદારીથી બીજાઓને મદદ કરવી જોઈએ. વિચાર્યા વિના બીજાઓને મદદ કરવાથી તમારા માટે સમસ્યાઓ થઈ શકે છે. ભાવનાત્મક બનીને મદદ ના કરો. આચાર્ય ચાણક્યના મતે જ્યારે પણ તમે કોઈને મદદ કરવા જાઓ છો ત્યારે સંપૂર્ણપણે સભાન અને શાંત રહો. તમારે ક્યારેય ભાવનાત્મક રીતે બીજાને મદદ ના કરવી જોઈએ. જો તમે કોઈને ભાવનાત્મક રીતે મદદ કરો છો તો તે ભવિષ્યમાં તમારા માટે સમસ્યાઓનું કારણ બની શકે છે. હેતુ જણાવ્યા વિના મદદ ના કરો. જો તમે કોઈને મદદ કરવા જઈ રહ્યા છો તો પહેલાં તેમના ઈરાદા અને સંજોગોને સમજો. આચાર્ય ચાણક્ય કહે છે કે ઘણા લોકો બીજાઓની મદદ અને સહાનુભૂતિ મેળવ્યા પછી તેમની સાથે દગો કરે છે. વારંવાર મદદ માંગનારાઓથી સાવધ રહો. આચાર્ય ચાણક્ય કહે છે કે જો તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જેને વારંવાર મદદ માંગવાની આદત હોય તો તમારે તેનાથી દૂર રહેવું જોઈએ. આવા લોકોને પોતાનું કામ પૂર્ણ કરવા માટે વારંવાર બીજાઓ પાસેથી મદદ માંગવાની આદત હોય છે. તમારી ક્ષમતા કરતાં વધુ મદદ ના કરો. ક્યારેક આપણે બીજાઓને મદદ કરતાં પહેલાં આપણી પોતાની આર્થિક અને માનસિક ક્ષમતાનો વિચાર કરતા નથી. આચાર્ય ચાણક્ય કહે છે કે બીજાઓને મદદ કરતાં પહેલાં પોતાની ક્ષમતાને સમજો. જો તમે તમારી પોતાની ક્ષમતાને સમજ્યા વિના બીજાઓને મદદ કરો છો તો આ આદત ભવિષ્યમાં તમારા માટે, તમારા પરિવાર માટે સમસ્યાઓનું કારણ બની શકે છે. સંબંધોના દબાણમાં મદદ ના કરો. ક્યારેક આપણે સંબંધોના દબાણમાં બીજાઓની મદદ કરવાનો આશરો લઈએ છીએ. આચાર્ય ચાણક્યના મતે આવું કરવું એ સૌથી મોટી ભૂલ છે. ચાણક્ય કહે છે કે સંબંધોના દબાણમાં મદદ કરતાં પહેલાં આપણે કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવું જોઈએ
કે શું સાચું છે અને શું ખોટું છે, શું યોગ્ય છે અને શું અયોગ્ય છે. બીજાના દબાણમાં નહીં પણ વિચારપૂર્વક નિર્ણય કરવો જોઈએ. તો મિત્રો, અહીંયા સુધી હતો આજનો આપણો વિડીયો. કેવો લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ લખજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.